નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. આપનું સ્વાગત છે સવારના મોટા સમાચારમાં. ત્યારે મુખ્ય સમાચાર સામે આવી રહ્યા છે કે રાજ્યમાં ગરમી અને ઉકળાટ યથાવત રહેશે. ગરમીથી આંશિક રાહત મળવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે મહત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટી શકે. રાજ્યમાં 37 થી 40 ડિગ્રી વચ્ચે તાપમાન રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં 40.4, ગાંધીનગરમાં 38.8 ડિગ્રી નોંધાયું. વડોદરામાં 39.1, જ્યારે સુરતમાં 35.3 ડિગ્રી નોંધાયું. ભુજમાં 36.4 ડિગ્રી અને રાજકોટમાં 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું. સુરેન્દ્રનગરમાં 39.1 ડિગ્રી અને અમરેલીમાં 37.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ભાવનગરમાં 40.9 અને ડીસામાં 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. એની વચ્ચે રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, ત્યારે આજે સુરત, ડાંગ અને તાપીમાં વરસાદની શક્યતા છે. નવસારી, વલસાડ, દમણ અને દાદર હવેલીમાં આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાનો છે, ત્યારે કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ગરમી અને ઉકળાટ વચ્ચે વાતાવરણમાં ફેરફાર જોવા મળશે, ત્યારે આગામી દિવસોમાં હવામાનમાં સંકેત બદલાવાના છે. તો બીજી તરફ દેશના રાજ્યોમાં વરસાદ માટે હજી રાહ જોવી પડશે. ગુજરાત, એમપી સહિત 16 રાજ્યોમાં વિલંબ થશે વરસાદમાં. સેટેલાઇટ તસવીરોમાંથી ચોમાસાના વાદળ ગાયબ થયા છે, ત્યારે ભારતમાં દક્ષિણ પશ્ચિમ જે છે એમાં ચોમાસાની ગતિ ધીમી પડી છે. દેશના મોટા ભાગમાંથી ચોમાસાના વાદળો ગાયબ થઈ ગયા છે, ત્યારે 4 થી 15 જૂન વચ્ચે સાવ સામાન્ય વરસાદ નોંધાશે. 53.7 મિલીમીટર વરસાદને બદલે માત્ર 19.2 મિલીમીટર વરસાદ આવશે એવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે વરસાદમાં અંદાજિત 64% ઘટાડો નોંધાયો છે. ચોમાસાની ગતિવિધિ નબળી પડતા વરસાદની રાહ જોવાઈ રહી છે, ત્યારે મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશની આસપાસ ચોમાસું અટકાઈ ગયું છે. તો આ તરફ રાજસ્થાનમાં રેતીના બવંડરથી અંધારપટ છવાઈ ગયો છે. યુરુ, ઝુંઝુનુ અને સીકરમાં ધૂળ ભરી આંધીનો કહેર આવ્યો. રાજસ્થાનમાં બવંડર બાદ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો, ત્યારે દેશના અનેક વિસ્તારોમાં આંધી, વરસાદ અને ધૂળની ડમરીનો પ્રભાવ પડ્યો. તો દિલ્હીમાં પણ 92 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. ખરાબ હવામાનને કારણે 4 ફ્લાઇટ્સ જયપુર ડાયવર્ટ કરાઈ. યુપીના બદાયુમાં આંધી વરસાદ વચ્ચે એક યુવતીનું મોત નીપજ્યું. 9 રાજ્યોમાં પ્રી મોન્સૂન એક્ટિવ થયું છે, ત્યારે હવામાનમાં મોટો ફેરફાર આવ્યો. ત્યારે રાજકોટથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં 11 બાળકો નાસી જવાનો મામલો સામે આવ્યો. બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકો નાસી ગયા હતા. પોલીસે 7 બાળકોને શોધી કાઢ્યા છે, ત્યારે 4 બાળકોની શોધખોળ હજી યથાવત છે. રાજકોટ, કચ્છ, મધ્યપ્રદેશ, ઓડિશા સુધી તપાસ ચાલી રહી છે અને માસ્ટરમાઇન્ડ તરીકે 16 વર્ષીય સગીર હોવાનો ખુલાસો થયો. સીસીટીવી તોડવાનો આરોપ પણ સગીર પર મૂકવામાં આવ્યો છે, ત્યારે સમાજ સુરક્ષા વિભાગે શો કોઝ નોટિસ ફટકારી છે. ગૃહના અધ્યક્ષ અને ગાર્ડને જવાબ આપવા સૂચના આપવામાં આવી છે, ત્યારે 2 દિવસમાં સ્પષ્ટતા રજૂ કરવાનો આદેશ અપાયો. હિંમતનગરના દેરોલ ગામમાં મહિલાની હત્યા થઈ છે. મંદિર પરિસરમાં મહિલાનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે, ત્યારે માથામાં ઘા મારી હત્યા કરવાનું અનુમાન છે. મંદિર પરિસરમાં મહિલાની હત્યા થવાના મામલે પોલીસ દોડતી થઈ ગઈ છે અને અજાણ્યા હત્યારાની શોધમાં લાગી ગઈ છે. મહિલાની લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારે પોલીસે હત્યા કરનાર વ્યક્તિની તપાસ હાથ ધરી. ઈડરના સપ્તેશ્વર મંદિર નજીક સાબરમતી નદીમાં ડૂબી જતા એક કિશોરનું મોત નીપજ્યું. સવારે નદીમાં નહાવા પડેલા કિશોર પાણીમાં ડૂબી ગયો. ડૂબી જતા જ સ્થાનિકોએ બચાવ માટે પ્રયાસ કર્યો, પરંતુ એ બહાર ન આવી શક્યો. ફાયર ટીમ અને સ્થાનિકોએ કિશોરના મૃતદેહને બહાર નીકાળ્યો, ત્યારે નદીના જોખમી ધરા વિસ્તારમાં નહાવા માટે પડતા એ યુવક ડૂબી ગયો હતો. ચાદર પોલીસે ઘટનાને લઈ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. હિંમતનગરના પોલો ગ્રાઉન્ડમાં અકસ્માત થયો છે, ત્યારે કારે ઘર આગળ જ બેસેલા 3 લોકોને અડફેટે લીધા. 2 વૃદ્ધાઓ અને યુવક રાત્રિ દરમિયાન ઘર આગળ બેઠા હતા અને આંતરિક માર્ગ પર બેફામ કાર ચાલકે કાર હંકારતા 3 લોકોને અડફેટે લેતા ઈજા થઈ છે.
ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે અને 3 મોપેડને પણ કારે અડફેટે લેતા નુકસાન થયું છે. સ્થાનિક પોલીસે કાર સહિત ચાલકને ઝડપી લીધો છે, ત્યારે ઘટનાનો સીસીટીવી વિડીયો સામે આવ્યો. ગુજરાતના ઔદ્યોગિક ઇતિહાસમાં એક નવા અને સુવર્ણ અધ્યાયની શરૂઆત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026નું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું. આ નવી ઔદ્યોગિક નીતિ રાજ્યના આર્થિક અને ઔદ્યોગિક વિકાસને એક તદ્દન નવી દિશા આપશે. રાજ્ય સરકાર દ્વારા આ પોલિસી દ્વારા વૈશ્વિક સ્તરે રોકાણ, સ્થાનિક સ્તરે રોજગાર અને ઉત્પાદન ક્ષમતામાં ઘરખમ વધારો કરવાનો એક ખૂબ જ મોટો અને મજબૂત પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પોલિસીમાં ખાસ કરીને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ અનેકવાર તમામ ઉદ્યોગોને સારી રીતે સરકાર કઈ રીતે મદદ કરી શકે, સાથે ઊભી રહી શકે, જેથી રાજ્ય બહાર કોઈ બી ઉદ્યોગોએ જવું ના પડે ને રાજ્ય બહારના મોટા ભાગના ઉદ્યોગોએ મારા રાજ્યના નાગરિકોને પકડવા પડે. તે માટે અનેકવાર કલાકો સુધી એમને આ વિષયમાં બેઠક લીધી છે. હું મારા સાથી મંત્રી આદરણીય શ્રી જયરામભાઈ ગામિત આદિવાસી વિસ્તારમાંથી આવે છે. મોટા ભાગના આદિવાસી વિસ્તારમાં વધુમાં વધુ ઉદ્યોગો કઈ રીતે આવી શકે, આદિવાસી વિસ્તારના યુવાનો ને વધુમાં વધુ સારી રોજગારી, નવી તકો કઈ રીતે મળી શકે, તે માટે તેમને બી ખૂબ સારું યોગદાન આપ્યું છે. હું ખાસ કરીને નાના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો બી આભાર માનું છું, ફાઇનાન્સ વિભાગનો બી આભાર માનું છું. ખૂબ પોઝિટિવ રહીને વધુમાં વધુ કઈ રીતે સારું કરી શકીએ, ઝડપથી કઈ રીતે કરી શકીએ, તે માટે તેમનો બી ખૂબ સારો યોગદાન રહ્યો છે. મારે આ પોલિસીના ડિટેલમાં નથી જવું, પણ અમારા બે વિચારો તમને કહેવા છે કે ભૂતકાળની બધી જ પોલિસીમાં જે કોઈ લોકોએ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ લાવ્યા હશે તેમાં અમે વધુમાં વધુ ઝડપથી તમારું ઇન્સેન્ટિવ્સ તમારા સુધી કઈ રીતે પહોંચાડી શકીએ તે માટે માત્ર વાતો નહીં પરંતુ રિઝલ્ટ આપીને તમારા ખાતા સુધી રૂપિયા પહોંચાડવાનું કામ એ ફિનાન્સ ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને જે અલગ અલગ પ્રક્રિયા હતી એ પ્રક્રિયાઓમાં ઘટાડો કર્યો. ઘટાડો કર્યા પછી વધુમાં વધુ એક ટાઈમ જ વિઝિટ થાય ત્યાં અને ઇન્સ્પેક્શન થયા પછી ઝડપથી બેઠક બોલાવીને આ બેઠકનું ક્લેરિફિકેશન કરીને તમારા ખાતા સુધી રૂપિયા પહોંચાડીને તમારા જે યુનિટ્સ છે તેના એક્સપાન્શન કઈ રીતે આવી શકે તે દિશામાં અમે લોકોએ કામ કર્યું છે. માત્ર એક જ વર્ષમાં સાહેબ ગુજરાતના ઇતિહાસમાં નહીં પરંતુ આ દેશના એક બી રાજ્ય એવા નહીં હશે કે જે રાજ્યમાં ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા એક જ વર્ષમાં 1,05,000 થી વધારે અરજીઓ ક્લિયર કરીને તમારા ખાતાઓ સુધી રૂપિયા પહોંચાડ્યા હોય. વિકસિત ગુજરાતના લાંબા ગાળાના વિઝનને સાકાર કરવા માટે આ પોલિસી અંતર્ગત ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતને વધુ સ્પર્ધાત્મક બનાવવાનો સ્પષ્ટ રોડમેપ જાહેર કરાયો છે. મુખ્યમંત્રીએ દેશ વિદેશના અગ્રણી ઉદ્યોગકારોને વિકાસનો નવો મંત્ર આપતા ગુજરાતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ અને રોકાણનો સૌથી મોટો હબ બનાવવાનો સંકલ્પ દોહરાવ્યો હતો. ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથને નવી પાંખો આપનારી આ પોલિસી આગામી દિવસોમાં ગુજરાતના આર્થિક ભવિષ્ય માટે માઇલસ્ટોન સાબિત થશે. જેને કહેવાય ને કે પહેલી નજરે આનંદ થઈ જાય એવી પોલિસી બની છે. ભાઈ પહેલું આમ મેં કીધું કે આ બધાને તમે આપી દીધી છે એટલે બધા પોતપોતાની રીતે જોઈ લેશે કે આપણે ક્યાં ફિટ થઈએ છીએ. પણ આ પોલિસી એક એવી પોલિસી છે કે આપણા રાજ્યના તો દરેકે દરેક ઉદ્યોગ ક્યાંક ને ક્યાંક ફિટ થશે, પણ જેમ હમણાં હર્ષભાઈ કહેતા હતા એમ બીજા રાજ્યના કોઈ પણ સેક્ટરમાં ક્યાંય ફિટ નહીં થતા હોય એ એની અંદર ફિટ થાય એવી આ પોલિસી છે. કોઈ અને પોલિસી એવી બનાવી છે તમારા બધાના અભિપ્રાયો અંદર તમારી શું માગણીઓ હોય, કેવી રીતની માગણીઓ અત્યાર સુધીના આવી છે, તમારે શું જોઈએ છે, પાવર સેક્ટર પાવરમાં શું જોઈએ છે, વ્યાજમાં શું જોઈએ છે, મૂડી ક્યારે વધારે જોઈએ છે,
એ બધું જ એની અંદર સંકલિત કરી અને તમે સિટીમાં કરવા માગતા હો તો સિટીમાં તમને શું મળી શકે ને સિટીની બહાર જાઓ થોડા કે એ એરિયા પણ ડેવલપ થાય. રાજ્ય સરકારને તો એવું જોઈએ ને કે ભાઈ થોડોક એરિયા જ્યાં આગળ હજુ થોડું ડેવલપમેન્ટની આવશ્યકતા છે ત્યાં તમે જઈને કરો તો એ એરિયા પણ ડેવલપ થાય તો ત્યાં આગળ સરકાર તમારી સાથે વધારે ઊભા રહે. એ બંનેનો સમન્વય કરીને ખૂબ સારી પોલિસી બની છે. ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ 2026 4 મજબૂત આધારસ્તંભ પર ઊભી છે. ઇન્વેસ્ટમેન્ટ અને ઉત્પાદન, ઇનોવેશન અને રિસર્ચ, સ્કિલ એન્ડ એમ્પ્લોયમેન્ટ, સસ્ટેનેબિલિટી એન્ડ ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ. આ ચારેય પાસાઓને એક સાથે જોડતી આ નીતિ ખરેખર એક હોલિસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ ઊભી કરશે. સાથે ગુજરાતને ઔદ્યોગિક ઇનોવેશન, અદ્યતન સંશોધન અને વૈશ્વિક ટેકનોલોજી વિકાસનું કેન્દ્ર બનાવવામાં મદદરૂપ બનશે. સંસ્કારી નગરી વડોદરાની જીવાદોરી અને મગરોનું ઘર ગણાતી વિશ્વામિત્રી નદીમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે દુઃખદ સમાચાર સામે આવ્યા. વન વિભાગ અને જીવદયા સંસ્થાઓ દ્વારા ભારે જહેમતથી બચાવવામાં આવેલા એક વિશાળ ગાય મગરનું સારવાર બાદ મોત નીપજ્યું. ઉલ્લેખનીય છે કે અંદાજે 1 સપ્તાહ પૂર્વે આ મગરના ગુપ્તાંગના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું હતું, જેને પગલે એનજીઓ અને વન વિભાગની ટીમે તેનું સફળ રેસ્ક્યુ કરી તાત્કાલિક સઘન સારવાર શરૂ કરી હતી. તબીબોની દેખરેખ હેઠળ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે મગરને તેના કુદરતી આવાસ એટલે કે વિશ્વામિત્રી નદીના પવિત્ર પાણીમાં ફરી મુક્ત કરવામાં આવ્યો હતો. જો કે નદીમાં છોડાયાના થોડા જ સમય બાદ મગરનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં પાણી પર તરતો મળી આવતા ભારે ચકચાર મચી ગઈ. આ ઘટનાને પગલે વન વિભાગે મૃતદેહનો કબજો મેળવી પીએમની પ્રક્રિયા હાથ ધરી છે, જેથી મગરના આકસ્મિક મોતનું સાચું કારણ જાણી શકાય. અમેરિકાનું B-52 બોમ્બર પ્લેન ક્રેશ થયું. પ્લેન ક્રેશની ઘટનામાં 8 લોકોના મોત નીપજ્યા. કેલિફોર્નિયાના એડવર્ડ્સ એરફોર્સ બેઝ પર આ ઘટના બની અને બેઝ પરથી ઉડાન ભર્યા બાદ આ ઘટના બની હતી. ટેકનિકલ ખામીના કારણે ક્રેશ થયાની માહિતી છે, ત્યારે રાખ અને ધુમાડા સિવાય કશું જ બચ્યું નહીં. તો આ તરફ રશિયામાં પણ વિમાન ક્રેશ થવાના સમાચાર સામે આવ્યા છે. રશિયાનું Tu-22M3 બોમ્બર વિમાન ક્રેશ થયું. સાઇબેરિયાના ઇરકુત્સ્ક વિસ્તારમાં આ વિમાન ક્રેશ થયું છે અને નિયમિત તાલીમ ઉડાન દરમિયાન આ અકસ્માત સર્જાયો. કામેન્કા ગામ નજીક જંગલ વિસ્તારમાં વિમાન ક્રેશ થયું છે, ત્યારે એન્જિન ખામીની આશંકા વ્યક્ત કરવામાં આવી. સમગ્ર ઘટનાના દ્રશ્યો વિડીયો કેમેરામાં કેદ થયા છે. અમેરિકા ઈરાન પીસ ડીલનો ટ્રમ્પનો મોટો દાવો છે. જીનીવામાં 19 જૂને થશે ઔપચારિક હસ્તાક્ષર. ડિજિટલ સહીથી સમજૂતી પૂર્ણ થયાનો દાવો છે. અમેરિકા ઈરાન સંબંધોમાં ઐતિહાસિક વળાંક. જેડી વેન્સ કરશે અમેરિકી પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ. 14 મુદ્દાના ડ્રાફ્ટ પર સહમતિના અહેવાલ. ઈરાનને ₹28 લાખ કરોડના પેકેજની ચર્ચા કરાઈ. સમજૂતીનો સંપૂર્ણ ડ્રાફ્ટ હજુ જાહેર નથી થયો. ટ્રમ્પના નિવેદનથી વૈશ્વિક રાજકારણમાં ચર્ચા થશે. અમેરિકા ઈરાન ડીલને લઈને વિશ્વની નજર જીનીવા પર અટકી છે. યુદ્ધ રોકાવા પાછળનું ગણિત સમજીએ. 28 ફેબ્રુઆરીએ યુદ્ધની શરૂઆત થઈ. 1 મે યુદ્ધને 60 દિવસ પૂર્ણ થયા. 3 જૂને અમેરિકી વોર પાવર્સ કાયદાની સમયમર્યાદા નજીક આવ્યા. 3 જૂને ફરીથી ટ્રમ્પનો હસ્તક્ષેપ થયો. 14 જૂને યુદ્ધ વિરામ માટેની ચર્ચાઓ શરૂ થઈ. 19 જૂને જીનીવામાં શાંતિ કરારની બેઠક થશે. અમેરિકાના દબાણથી યુદ્ધ અટકાવવાના પ્રયાસો તેજ છે. યુદ્ધ રોકવા ઈરાનની માંગણીઓ, આર્થિક પ્રતિબંધો દૂર કરાયા જાય, જપ્ત કરાયેલી રકમ પરત આપવામાં આવે એવું કહેવામાં આવી રહ્યું છે અને એવી માંગણી કરવામાં આવી રહી છે. અમેરિકી મિસાઇલ તૈનાતી ઘટાડવામાં આવે. લેબેનોન, યમન અને ઈરાકમાં શાંતિ જાળવાય. યુદ્ધ રોકવા અમેરિકાની માંગણીઓ પૂર્ણ થાય. પરમાણુ હથિયારો ન બનાવવામાં આવે. યુરેનિયમ સંવર્ધન મર્યાદિત કરવામાં આવે. મિસાઇલ પ્રોજેક્ટ બંધ કરવામાં આવે. હોર્મુઝ ખાડી ખુલ્લી રાખવામાં આવે. વાતચીત માટે સ્વિટ્ઝરલેન્ડ કેમ, એ સમજીએ.
1980માં અમેરિકા ઈરાનના કૂટનીતિક સંબંધો તૂટ્યા હતા. 1980 થી સ્વિટ્ઝરલેન્ડ મધ્યસ્થ દેશ તરીકે કાર્યરત થયું. 11 માર્ચે તણાવ ઘટાડવા નવી પહેલ થઈ. 19 જૂને જીનીવામાં મહત્વપૂર્ણ બેઠક થશે. અંદરની અમેરિકી પોલિટિક્સ જે છે એ નવેમ્બરમાં અમેરિકામાં મહત્વપૂર્ણ ચૂંટણી દ્વારા થઈ. ટ્રમ્પ પર ચૂંટણી જીતવાનું દબાણ મૂકવામાં આવ્યું. મોંઘવારીથી અમેરિકન જનતા પરેશાન થઈ. લાંબા યુદ્ધથી બચવું રાજકીય જરૂરિયાત બની. રિસ્ક ફેક્ટર બંને દેશો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ બન્યું. સ્વિટ્ઝરલેન્ડ વિશ્વસનીય મધ્યસ્થ મંચ છે. સ્થાયી શાંતિ માટે કઠિન સમજૂતી જરૂરી છે. નાની ભૂલ પણ તણાવ ફરી વધારી શકે છે. સમાચારમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.